મિત્રો જો તમને પણ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળે છે અને હર મહિને સરકાર તરફથી તમને 1000 રૂપિયા મળે છે તો હવે તમારે કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો તમે કેવાયસી ન કરાવો તો શક્ય છે કે સરકાર તમને આ લાભના 1000 રૂપિયા હર મહિને જે આપે છે તે બંધ કરી દે। મિત્રો જો તમને લાભ ન મળતો હોય, તમારા આડોશ પાડોશમાં કે તમારા સગાવાલામાં કોઈને લાભ મળતો હોય તો આ વિડીયો જોઈને તમે પોતાના મોબાઈલથી ઘરે બેઠા તેમનું કેવાયસી કરી શકો છો। તેમને કેવાયસી જરૂરથી કરી દેજો, આ એક પુણ્યનું કામ છે। અને આ વિડીયોને તમારા હરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કોઈકને મદદ મળી શકે। કેવાયસી કરવા માટે તમારા પાસે આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર અને જેમને કેવાયસી કરવાનું છે તે વ્યક્તિ હાજર હોવા જોઈએ, કારણ કે તેનું ફેસ સ્કેન કરવાનું થશે। અને જો વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં થેન્ક યુ લખી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મોબાઈલની સ્ક્રીન પર જઈએ અને વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ પોતાના ફોનમાં બેનિફિશિયરી સત્યપન એપ ઓપન કરો। અહીંથી આ બેમાંથી કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરો અને નીચે ડન કરો। અહીંયા ફેસ ઓથેન્ટિકેશન આના પર ક્લિક કરો। અહીંયા આપણને આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે, પરંતુ આપણે અગાઉથી ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે આપણે અહીં નીચે પ્રોસીડ પર ક્લિક કરવાનું છે। જેમનું વેરિફિકેશન કરવાનું છે તેમનો આધાર કાર્ડનો નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને અહીંયા એમનો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો છે અને નીચે રજિસ્ટર પર ક્લિક કરો। તમે જે મોબાઈલ નંબર ટાઈપ કરેલો હતો તેના પર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા એન્ટર કરી દો અને નીચે સબમિટ કરો। આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે અહીં નામ ઇંગ્લિશમાં ટાઈપ કરી દેવાનું છે। અહીંયા સિલેક્ટ ઓપરેટર ટાઈપ પર સેલ્ફ એન્ડ ફેમિલી સિલેક્ટ કરો અને આ જે બોક્સ છે, આ જે ખાનું છે તેના પર ક્લિક કરો અને નીચે સ્કેન પર ક્લિક કરો। ત્યારબાદ કંઈક આવી રીતે લોડિંગ થશે તો તમારે વેઇટ કરવાનું છે। મિત્રો બની શકે કે આ લોડિંગ જે છે તે ફેલ જાય અથવા તો એમાં કંઈક એરર આવે તો તમારે બીજી વખત ટ્રાય કરવાનું છે। એવી રીતે 2-3 વખત ટ્રાય કરશો એટલે સક્સેસફુલી તમારું લોડિંગ થઈ જશે। ત્યારબાદ આ બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે પ્રોસીડ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા ફોનનો સેલ્ફી કેમેરો ઓપન થઈ જશે અને કંઈક આવી રીતે ગોળ ગોળ સર્કલ આવશે। જેનું વેરિફિકેશન કરવાનું છે તેણે પોતાનું ફેસ આ સર્કલની વચ્ચે રાખવાનું છે અને પોતાની આંખ 2 થી 4 વખત મટમટાવવાની છે અને ફેસ પર થોડી સ્માઇલ રાખવાની છે, એટલે આપોઆપ તમારો ફોટો કેપ્ચર થઈ જશે। ફોટો કેપ્ચર થઈ ગયા બાદ કંઈક આવું આવી જશે। અહીંયા તમારે ગુજરાત પર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા ગુજરાત સોશિયલ સિક્યુરિટી પેન્શન સ્કીમ આના પર ક્લિક કરો અને અહીં બેનિફિશિયરી વેરિફિકેશન આના પર ક્લિક કરો। હવે ફરી વખત અહીંયા તમારે પોતાના આધાર કાર્ડનો નંબર અને અહીંયા પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે। ત્યારબાદ અહીંયા આ બોક્સ પર ક્લિક કરી નીચે સબમિટ પર ક્લિક કરો। તમારા ફોન પર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા નાખી અને સબમિટ પર ક્લિક કરો। હવે આ ચોરસ બોક્સ પર ક્લિક કરી અને નીચે સ્કેન પર ક્લિક કરો એટલે ફરીથી તમારો કેમેરો ઓપન થઈ જશે। આ ગોળ રાઉન્ડમાં જેનું વેરિફિકેશન કરવાનું છે તેનું ફેસ રાખી આંખ મટમટાવી થોડી સ્માઇલ રાખવાની છે એટલે તમારો ફોટો કેપ્ચર થઈ જશે। મિત્રો ઘણી વખત આ એપ્લિકેશન સરખી નથી ચાલતી, જેના કારણે ફોટો પાડવામાં તમને એરર આવી શકે છે, પરંતુ તમારે ટ્રાય કર્યા રાખવાની છે એટલે ફોટો કેપ્ચર થઈ જશે અને કંઈક આવી રીતે તમારું વેરિફિકેશન થઈ જશે એટલે તમારું જે સર્ટિફિકેટ છે તે તમને દેખાડી દેવામાં આવશે। તમે મામલતદાર ઓફિસે જયા વગર પોતાના ફોનથી પોતાનું હયાતીનું વેરિફિકેશન કરી લીધું છે। મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબથી અમને પૈસા તો નથી મળતા, પરંતુ નવો વિડીયો બનાવવાનો કોન્ફિડન્સ મળે છે। અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં થેન્ક યુ એમ જરૂરથી લખજો।